પગલા હું કહું હારું એક કોમ હતું ના હું કરી તું અરે હેડો પેલું જો યાર આ ખેરાવ લઈ જાવ ને વેચ્યું તો કોઈક પૈસા આવી કાથમાં. અલે આટલાનું શું આવતું હોય યાર કોઈ જે ના આવે હું કહું બોલ 500 રૂપિયા પડ્યા હાલ કઈ યાર મારે સક્કરીઓ ને બટાકો લાવવું શિવરાત્રી આવત કાલે तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ અલે પૈસા ના ડકો છે એ માટે તારા હેડો હલો વેણું. પણ આટલું ભેગું કર્યું તો થોડું વધારે વેણવું હતું કે યાર હું આટલું ભેગું કર્યું તું એ યાર આ થોડું ભેગું કરીએ તો મન થાય યાર. આ મણ થાય એવું લાગે તને હજી કિલો નહીં થાય આ તો આ છોકરો લાયા તો યાર કુટીને નવરો કરું છું બરાબર છે તો નીકળવું યાર. હું કહું લાતા ને ગગલા પાન જતા હું અને 500 રૂપિયા ઉછીના લેતા હું મારે એવું હતું યાર અલે મારા જોડે નહીં શક્કર ને બટાકો માલ લેવા જવું તું પણ પૈસા નહીં હું કરું કે છે તું આલી 500 રૂપિયા મને. અલે મારા પાન હોત તો હું તારા પાન થોડો આવ્યો હોત વાત કરી એમ કરતા ને રગલા જોડે જઈએ આપણે બે જણા. હા રગલા જોડે અહીં પેલો ગલ્લો હોય ને તો એટલે ના હા હિંમત તો કહું તાણી ને ગલ્લો છે ગલ્લામાં વકરો થયો હોય ને એટલે આપણને થોડો હાલશે. હા એટલે આપડે સક્કરિયા માં બટાકો આવી જાય આ બધું ભરી દે હવે ને હવે મેલ હવે ચાલ આટલા રાડાઈ તો કોઈ આવતું હોય યાર. હા વાત મુક કરી. ચાલ તાણ લેહેડ હવે જીએ રગલા પાન બરાબર હા 500 તારા ને 500 મારા 500 લઈ લઈએ 500 ને 500 1000 લઈએ 1000 લઈ તાણા તો શક્કર ને બટાકા આવશે કે એનાથી ચોથી આવશે તાણ. વાત સાચી હે શું કરવું જવું છે ને જવું જ છે ને ઓવા પૈસા પૈસા ને હા વાત સાચી તારી. આવો રાયરો ભેગો કરવાનો છે મારા ગામના આપણા બે ડોહા આવી છે એને પૂછું કે જો રાયરો ભેગો કરી આલી તો ને કઢાવો છે ગંગા અમાવો બોલો બોલો હું હતું કયો તમારી યાર કોમ હતું યાર તમારી જરૂર હતી ચો બે જણા હા તો કોમ જ જીએ તો મને યાર મજૂરી લઈ જવા તમારે રાયરો કઢાવો છે ને એ રાયરો ભેગો કરવાનો છે. ના પણ કનુભાઈ આજે મેળ નહીં પડે હો અમારે થોડું કોમન એટલે બે જણા જીએ અંગાત યાર 300 લેતા 600 તો મને આલું પણ ના કનુભાઈ અમારે નહીં જોતા 600 હેલો યાર ના ના અમારે 600 જોતા જ તો- નહીં પણ અમારે બીજું કોમન એટલે ઈ જવું અમાર ભાઈ મેળ નહીં આવે ઓહો મેળ આવે એવો જ નહીં. આયા હોત તો યાર ના, ના ના, આજ તો બધું નહીં મેળ આવે. તમારે અત્યારે બધા 300 આજી પણ 300 ના હું 600 આલું છું યાર અમારા 600 નહીં લેવા પણ હા, મારા તમે ડોહા મારા છે આજ ના પાડી છે 600 ના પાડી છે લેવાના આમ તો 300 રૂપિયા દંજી ચાલે છે આખા દાડા પણ આજ 600 આલું છું તોય મારા ના પાડી કોઈ સમજણ ના પડી આ વિજય આવે છે વિજ્ઞાન પૂછી જવા દે વિજય ઓ કોમ હતું ને આપડે યાર આવ્યો કટાવાનો તો આજે ઓ સ્ટેશન આવે છે હમણાં 300 રૂપિયા દોનજી આલો હેલો ઓમાં વાત કહું 600 આલુ હેડ હા પણ હું એકલો બીજા લાવું ગમે તે કોકી પકી લાવું 600 આલુ આવી તો લેતા આવો તો હું આવું હેડો કેટલા વાગે કહું કેટલા વાગે અમારે જરૂર મારે તો હાલ જરૂર છે હા તો ભાઈ પણ સારું મારે જવા દે કેટલા વાગે નહીં મેળાવો મારા માટે 2 વાગે સ્ટેશન આવે છે ટાઈમ થઈ ગયો છે મારે જવાનું છે બહાર જવું છે એટલે હા હેડ હો હા હવે હારું કોના પાહન જવું હવે કોઈ એક ડોહો બાકી છે પેલો રગલો કરીને હવે રગલા પાહન જવા દે જતા વાળે રગલા પાહન હિસાબ જોઈ લેજે કેટલા જણાનો બાકી છે નકર શિવરાત્રી આવી જાય કોઈ પૈસા હાલવા આવે નહીં એમાં પહેલા તો પેલા 2 મૂર્ખોના જ બાકી છે રંગલાના 150 ને ગગલાના 170 મારા આવી રહે શક્કરી આવી રહી ને બટાકો આવી રહે જો એરા પૈસા જ આવી જાય ને તો મારું કોમ થઈ જાય નકર આપણે તો ભૂસે રહી એકતા નહીં આપવાનું દાડો હા આવો લે હો વર જીવો હું જગ્યા કેવું ચાલે હે તમને જ યાદ કરતો હતો હા મન તો યાદ લાવો, હાલો. પડી ને અરે જા હા મજા આવતી હે? અલે પૈસા લેવા આવ્યા તાર જોડે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ પૈસા લેવાની વાત છોડો પૈસા હાલવાની વાત કરો
એટલે અલે ભાઈબંધ હું કોમ લો પછી તાણે પાલવાનું ને લેવાનું હોય જ કે એટલે હું હાલવાનું ને લેવાનું હોય પૈસા લેવા એ તારે સક્કરી બકરો લઈ આવીએ કે સવરવ થાય હા તે હું એની તો વાત કરું કે તમે 170 આપો છો ને તું 150 આપવા દે તો મારે શક્કરિયા ને બટાકો હું કહું એક કામ કર, તું 500 હાલ મને, બરાબર? તો બધા ભેગા લખી દેજે, 650 થાય મારા, લઈ લેજે ભાઈ. પૈસા તો 500 નહીં, મારા બાપની સોગન તમને બેને હું 1000 આલો. ચાલો દાન કોની વાત કરી રહ્યા હો? કાલે જ હપ્તો ભરી દીધો 3200 રૂપિયા હનો હપ્તો ભર્યો દિવાળી ડોશીનો ચમ હનો કેવી રીતે કેમ કેવી રીતે ડોસી નતો લાયો હપ્તા ઉપર હાય, હપ્તો આ ઉપર ભાવ લાવ્યો તી તો આ ભાવ નવું લાવ્યો, ડોસી હપ્તા ઉપર વળી ચોઈ મળે વળી? કેમ નહીં મળતી? અમે તો આ પહેલી વાર વાપર્યું જ છે ને યાર. તમને તો કોણ હાલે પણ એ તો ઇજ્જત હોવી જોવે એવી. એ વાત હતી હા એ બધું જા દે. હું કહું, હા તારા તો ડોસી ના આવી છે, તારા તો ડોસી છે. એ તો હવે નહીં ખબર છે. નાહી જઈએ એમને થોડી નાહી જઈએ. તાન વચ્ચે એક હપ્તો બાઉન્સ થઈ ગયો તો આજે વાત ઈમો કરે. જાય ના અને અલી કરતા 3200 ભર્યા ને 500 પેલેન્ટી એ ભરી. બરાબર છે. આમ તો હાલો જ બેન 250 રૂપિયા. એ બધું હવે જા દે, અમને 500 હાલી યાર. પૈસા નો તો મેળ આવે એવો જ નહીં. પણ સવરત આવે સક્કરીઓ તો લાવશું તાણા. અલે એના માટે તો હું આ ચોપડો ખોલીને બેઠો તો. અલે ગલ્લો સાનો પણ તું એટલા પૈસા નહીં આલી કા તો અમને યાર એ પૂરો. વાત કહું, વિદ્યા 5 સેટિંગ થઈ જા. હો જા કે હા મને 2 હાબુ આલો હા અને પેલો આ મુખવાસ આલો હા. અને આ પેલો શેમ્પુ આલો. હા તે લાવો હું પૈસા. ખાતામાં લખી દો મારા. ખાતા બાતા ના હોય બે તહેવાર ના દાડા. કાલે તહેવાર થાય, શિવરાત્રી થાય. અરે આલો કે ભાઈ તો પછી ખાતામાં લખી ના દો. ના પૈસા બાકી તો ધંધો જ નહીં કરું. હા મેલ દીધું. પણ મારે તો નહીં વધારે બાકી થોડા જ છે. અને વધારે ના હોય તો મારા 2 હાબુ ગણું તો 20 રૂપિયા ના થયા. કે 25 રૂપિયા થાય છે મારે. હા તે 25 નું મારો બટાકો આવી રહ્યો કિલો. હાલો કહીએ મારે પણ હું કહું રગલા, પગાર થયો હોય કે તારા યાર? તારા પગાર થયો હા કે? મારે હજી 2 દાડા બાકી. હા એક કામ કર પોતી બાકી 2 દાડા પગાર હજી થયો નહીં. 2 દાડા પૈસા અલે થવાનો. કાલે સવરત પગાર થઈ ગયો યાર. હું જુઠ્ઠું બોલી તું અલે યાર. નહીં લખવાનું બાપુ. અલે હું તો ઉપરથી હોવા નીકળ મૂકો મુએ મારા પૈસા નહીં તે જી ના જોડે યાર હવે તાર નોકરી કરી. પહાણ આવતા હતા યાર. મને નહીં તને લખવાનો પગાર નકા હું બાકી લેવા આવું યાર. પણ બાકી હતા ના આલું યાર. એટલા તો પૈસા મારા હું છે કે આ માલય થઈ રહ્યો ને કાલે શિવરાત્રી થાય બરોબર. હા અને હું ભૂસે નહીં રહી શકતો યાર. મારા શક્કરીઓ લાવવો હોય, બટાકો લાવવો હોય, 250 ગ્રામ જેવી ખજૂર લાવ્યો. પણ તો 500 લાવતો. પણ પેલી ગયડી નાહી જઈ ને તારની તો વધારે નહીં લાવતો. કોણ ગઈ? અલ્યા ડોલી ચોકન આવી ગયો. ચાંદની નહીં જતી રે. યો પિયરજી તાન તો જો હે પીવન નહીં જેવો હોય તો એક કામ કરો કે પણ તારા ઘેર કોઈ પડી નહીં રાયડો બાયડો? લે આલો છો હું જાઉં. ના ના ભાઈ નહીં આલો ના બાકી જ મેં. આવો કનુભાઈ. કશું ના મળે જા તું તાર. બોલો કનુભાઈ કયો શાંતિ? તમારે પાસે આવ્યો છું યાર. બોલો બોલો હો તું કયો આ પાછા બે તમારે પાસે આવ્યા છે ને પાછા તાણ કલાક ના કઈ માર્યો છે આ તો બે જણા. એવું હે? હા તે મારા જોડે પૈસા માંગતા મૂકો મારા જોડે જ નહીં યાર પૈસા. હું તો હતા તે કાલે જ હપ્તો ભરી દીધો 3200 રૂપિયા. હા હા હું તમારે જોયું મારે કોમ હતું કે તું સ્ટેશન આવે છે આજે એવું ભેગું કરવાનું હતું અને કઢાવવાનું હતું. તે આ બે જણા મને મળ્યા. હા તે બે જણાને કીધું ખેવા મારે લાવ્યો કઢાવા. તે મારે છે ના પાડે અને કલાકનો હોય બેસી જાય હોય આઈને પગ તોડી છે બે તમારા ગલ્લા આગળ આવીને. અલે મૂર્ખાઓ હજુ તો શિવરાત્રી કાલ થાય. કોમ ઈવન તો આજે તું તાણ જવું ના પડે તો પૈસા ના આવી જોત. અલે અમારે મને કે મારા ભાઈબંધ રઘુ પૈસા હાલશે યાર કે સક્કરીઓ ને બટાકો આવી જાય એટલે જ તાણ અમે એટલા- ગયા ના. એટલા ઉભા ના રહ્યા અમે. અલે પૈસા ચાલો પણ વાત ના કરી હાલ હપ્તો ભરી દીધો.
નકા પૈસા તો આલો મારા પૈસા તો જો એટલે તમારા પાસે હું આવ્યો હું તો રઘોબા પાસે જાઉં તે રઘોબા વળી મારે અહીં આવી તો પછી આવ્યો ભેગો કરવાનો અને પછી કઢાવવાનો છે. હા તે મારા જોડે પૈસા નહીં લ્યો તમે કહેતા હું તો આવું. હા તો તમે આવો તો સારું યાર. હા તે આવું હું તો તમારા આબુ ઓલે ઓહો, હવે શિવરાત્રી થાય પૈસા તો અહીં તમારા જોડે. હા એ જ ને તાણ જતા રહી એવું કેવું? જતા રહી. વાત સાચી, અમે બે આવીએ તાનું કરીએ. હા અમે પૈસા આવી જાય આપડે મજૂરી થી મતલબ કે એ વાત સાચી. અમે તાર અત્યારે જ પેલા હાલે અમને છે. મળ્યા પણ અમે યાર કેવું વિચાર્યું કે અમારો ભાઈબંધ બેઠો, અમારે કોઈ ચિંતા જ નહીં યાર. એવો બાજુ- એમાં કનુભાઈ તમને ના પાડી અમે. એટલે અમે ના હું તો પાડી તમારે દીધી. ચાંદો બાપા હું કગું છું એટલે હાલવા મારે અહીં આવ્યો ભેગો કરવાનો છે કઢાવવાનો છે તોય તમે મારે મોના થી ઉભા જ ના રહ્યા. અલ્યા આવું બોલાતું હોય યાર. ભૂલે નહીં કે અમાર ભાઈબંધ રઘો પૈસા હાલશે એટલા અમે કનુભાઈ ના પાડી. રઘાલતા હું ઝાડ હતું તે ડાળો ખંચી નાલ દે. અરે ગલ્લામાં તારો બકરો થાય મળી રહી થોડા ઘણા એટલે અમે બે જણા આયા. હા તો એમ તો શીખ એમ તો ચો ના પાડ્યું લ્યો એવું તો લ્યો લ્યો તમારે આવતું એટલે લઈ લે લે. એટલા ને તો કોઈ ના આવે. તાર તમે યાર કોકની આશા કરો છો આવું મોટું શરીર હોય મજૂરી તો માગે ના માગે યાર. અને હું ખોટું આલી કનુભાઈ જે હોય મને આલે મારા કને જે છે મને તો આલે એટલા કાલ તહેવાર આવે છે એટલી સમજણ ફરક ના પડે. પણ આ કનુભાઈ કાપા તહેવારમાં હું જોવે મારી વાત તો ચક્કરીઓ સાંભળો. જોઈ બટાકો જોઈ કે ના જોઈ. જોવા ખજૂરાય જોવા. અને પાછો એમાંય પાછો રાજકારણ શીઓ જોવો યાર જોવો, ઉપવાસ હોય તો જોવા જોવા. જોવો કે ના જોવો. જોવો ને. તાણ પછી હોય આય ના કરતી જતા રહ્યા હોય તો એટલે મજૂરી- તારા વિશ્વાસ આયા તા યાર. અલ્યા મોજ નવરો હું તો ખારું કીધું કનુભાઈ હોય આયા લે હું તો હાલ કેટલી વાર આ કનુભાઈ બસ હવે આપણને કરીએ દોશી ત્યાં જઈએ તાર નીચો આપડે યાર હપ્તા ભર્યા થાકી જઈએ. તમતે કોઈ કીધું છે જા, ખેતર જઈ શકો. સરપંચ આયા. આવો આવો સરપંચ સરપંચ આયા. આવો આવો સરપંચ બોલી કેમ આયા પાછા તમારે? આવો સરપંચ. સરપંચ તો ઓટો મારી કોક દાડું યાર. સરપંચ તમારી ઓટો મારવા આવી પાછા? હા સરપંચ આવો. કનુભાઈ આવો સરપંચ બેહો સરપંચ ના ખીર ના શાંતિ. દીધું. આવો કોઈ આવો, સરપંચ આવો, અરે હોય બે હોય યાર તમે. બેહો. કનુભાઈ તમે આ બેહો. ગામના સરપંચ જી પાછા જી બે હાથ પાછા કે મને કે નેચર બે હાથ. હા વાત સાચી છે. ના કે બીજો બેહો. વાત સાચી. ભાઈ એવું નહીં મારે ઉતાવળ છે થોડી હું તાળ એટલે આવું છે કે કાલે છે શિવરાત્રી ઓ બરાબર ને રાયડો વાઢવા આવી ગયો કે હું કહું આ પેલા આ ગગો નો રંગા બેવ તો જતો હતો પણ મારે તોથી નજર પડી જઈ આતા તાર ના હોય જ આવીને બેઠા એ હમણાં હાલા જાય હોય જ બેહી જાય તો સીધો હોય વળી ગયો મુજે એવું કોમે તું કા રાયડો વાઢવો છે અત્યારે તે હું કહું હારે બે જણા આવીને તમે એડો સરપંચ તમારી નહીં આવે મજૂર કરવા હું આટા હું ચાંદનો અહીં કલાક નો બેહ્યો છું. આ તું અનુભાઈ હજુ તો હું પૂછું છું પૂછવા તો દ્યો ચાંદનો હોય બેહી રહ્યો છું કનુભાઈ મજૂર માટે જ આયા તા અને તમે પાછા વચમાં આવીને લઈને હેઠતા થઈ જાઓ પાછા. અને ચો લઈ ગયો છું યાર હજુ તો હું કહું હા મારે વધારે કોમ નહીં કાલે 2 કલાક અડધો વીઘો જ રાયડો 2 કલાકમાં તમે 3 ને 4 જણા મારશો ને એટલે ફટાફટ પતી જાવ એ કોઈ નહીં આપણે સરપંચ નહીં જતા રહીએ પણ મારી વાત તો સાંભળ. પૈસા વધારે આલી જતા બધા રહીએ આપણે. કરીએ હે હઉ. કેટલો છે સરપંચ અડધો વીઘો છે 1 કલાકનું કોમ છે મારે તો વધારે કોઈ કોમ નહીં 300 રૂપિયા દોનથી બધાને આલી દઉં હું હા બરોબર હઉ, આપણે તૈયાર. તૈયાર ના? કલાકમાં 300 રૂપિયા કોણ હાલે યાર અત્યારે વાત સાચી કોઈ છે. નહીં હાલતું વાત હારે સાચી બેસી ને બીજો પેલો બીજો હાથ ઘેર હોય તો જતા હોય નહીં લઈ જવું એ કવા વાત કરવામાં આવજો. બે હું આવું હા ગોઠવજો હારું કો. મારે યાર હરી 3 વીઘા આવ્યો છે સરપંચ કોઈ ના આવી રૂપિયા 4 દેલી છે હું તમને 700 રૂપિયા આલ્યો અને એમાં તમારો ફાયદો થઈ જશે પેલાના કહેજો 500 રૂપિયા અને ઉપરના હો ને ખરી જશે તમારે ફાયદો થઈ જશે. એવું છે હા સરપંચ કોઈ ના આવી રૂપિયા 4 દેલી છે. હા એક એ હોય આવો. એ વાત કહું લે હોય આવો. તમે બે હો કે આ બેનું કોમ હું કહું છું સરપંચ 300 રૂપિયા ચાલશી એટલે સરપંચે 300 જ કીધા. હું કહું છું હા. કનુભાઈએ મને કીધું કે હું તમને 500 આલી દઉં. પંચોલી? હા. પંચોલી? હા એમ તો કશું વાંધો નહીં. સરપંચને હવે રવા દઈએ તાણ. કનુભાઈ ની જતા કનુભાઈની રહી. જતા રહી, ના પાડી દે. સરપંચ. અને એ રોકડા કોઈ હા હા તો તો આપણે સવરો સુધરી પણ જાય. આ સરપંચ તો કંજૂસી બા રૂપિયાની ક્યારે દિલ્હી કરી હા ખબર છે ને? જતા રહે હું હા હઉ, બસ તાર કનુભાઈની. કનુભાઈને જ જઈએ. કનુભાઈ ની સરપંચને જગ્યાએ ના આપણે સવરો પાડે. તો સુધરી જાય. હા કહી દઉં કનુભાઈ હેડો.
રડાકા રગાજી આ થોડી ખોંજી વાત હતી યાર. એ કોણજી વાત હું હારો સરપંચ મેળ નહીં આવો એવો યાર. એ પણ મારા કલાકનું જ કોમ છે, મારું કોમ કલાકનું પતી જાય પછી તમે કનુભાઈ ની જતા રહેજો. બધી વાત સાચી પણ નહીં મેળ આવો એવો યાર. તમારા મેળને આ બેવન તો સરપંચ! કેવો? પેલા હું આવ્યો તો 1 કલાક નો બેસી ગયો ના, છું. કનુભાઈ, એવું નહીં મારા, પણ મારા કેવું છે ખબર હે? અડધો વીઘો રાયરો છે અને મારા એવું છે કે પેલું રોટાવેટર મરાવું અઢાઈ નરવો થઈને કળામ લાવી દઉં ને તો રોટાવેટર વાગી ભાઈ મારે ભેગો કરવાનો બાકી છે હજી. હવે પણ ઠેસાવા આવીને ચાંદનો બેસી ગયો છે. જાય. પછી તમે કલાક પછી કઢાવજો. પણ ઠેસાવા ના દે કે ભાઈ. એમાં ચોક્કસ કાટું મોડું થઈ જવાનું રકાજી. એ આમ તો વાત સાચી યુવાની. પણ ઠેસાવા ના બેહા કે યાર. યુવાની એ વાત સાચી. પણ હું 300 રૂપિયા કીધા તમને યાર, એટલા ઓછા પડ્યા હું ઓય આવો. યાર શું છે તમારે? તમે સરપંચ 300 કીધા હે પણ કનુભાઈ યાર 600 કીધા હે. એવું છે એમ? ઓવા 600 રૂપિયા તો રકાજી મોંઘા ના પડી યાર. અન 600 માં પાછો હું પેલા નહીં બે મારા હોવે. મૂર્ખાઓ રહ્યા ને ઈવન તમે ખાલી 500 જ કીધા હે. એવું હોય એમ? એમાં મૂકું મારા હો વચ્ચે. अच्छा ठीक है समझ गया એટલે પણ મારે એવું નતું રકાજી, પેલા ઈ મારા ઈકણ આયા હોત ને તો 300 એરિયા મળત ને 500 પેલા એ વાત સાચી. 800 થાય 800 થાય હા. બરાબર. પણ એ તો પછી તમારી જેવી ઈચ્છા થાય, અમે તો શું કહીએ બીજું. એ વાત સાચી તમારી. અમારે તો જો આ મજૂર નહીં આવે તો કોઈ ઉભું રહેવાનું નહીં. ના બરાબર. હું તો ગામમાંથી બીજા પકડી લાવ્યો. હા વાત સાચી. બરાબર ને? અને આ બોલ હેડો કલાકનું કામ છે, તમને સમજાય હું જવું અલ્યા ના ના નહીં આવે. કશું વાંધો નહીં. તમારી ના આવે યાર સરપંચ. તમારે ચા નાસ્તો ને બધું કેટલું જોવે યાર. તમારો કોમ છે યાર, ગામના સરપંચ છો યાર. રૂપિયા 4 હથેલી છો યાર તમે. લેડો તમારે ચાર હથેલી નહીં. એ આ તમારે કાઢી નાખે. જો ના, ના, કદે બદલો. હું વાકી દઉં. વચમાં સરપંચ એમ કહ્યું, પથ્થર બગાડવા આયા મારે બહાનો. કશું વાંધો નહીં, તો અમે બીજો મજૂર લાવી દેવું ગામમાંથી. ફરક પડવાનો. સરપંચ તમે બીજો કરી દેજો. આ કરી દઈશું બીજો. એ કોણ કરે? કાલ કઢાવજો, કાલ આવજો. આ એને હું લેતા આવું છું ગામમાંથી બીજા મજૂર લાવી. બરાબર? તો મારો એટલે બગાડવા મારે આયા તો. આગોરા પેલો વાંચે લ્યા. વાક્યાડો બંધ કરી દો. અડવાનું કરો અડો. ચોકણ છે કનુભાઈ. હા કનુભાઈ. કાઢવાનું એવું તો કનુભાઈ તો કાઢવાનું હે. હા તે કાઢવાનું નહીં. હા તે કાઢવાની જ વાત કરું કે હું. આપણે પેલા હેતરમાં જવાનું છે. હા હા કશો વાંધો નહીં. આપડે ડીપી વાળા ઓર ડીપી વાળા. છોકરા હા. આનો મજૂર મળે નહીં ને આપડે રાયડો વધાઈને આજે નરવું કરવાનું હતું ખેતર, અને કનુભાઈ વળી છે કે ચોથી આવી જાય વચ્ચે તે મારા બેટા ડબલ મજૂરીની લાલચ આલીને બધો મજૂર લઈ જાય. પણ કશો વાંધો નહીં, કાલ શિવરાત્રી ના બીજો મજૂર નહીં, ખાલી મારી બુદ્ધિ જો કાલ શિવરાત્રી હે ને, હું કહું ને એટલું તારે કરવાનું. બરાબર? કનુભાઈ નો રાયડો નેકળે છે કે આખા ખેતરમાં ફેલાઈ જાય. બરાબર ને? લેડ બે જતા પેલું આગું કનુભાઈ ખેતર. આ હજી નજીક જ હવે એક ખેતરવા છે. હા બધા આખું જવાની જરૂર નહીં. વાત સાચી છે. ચોથી થાકી જો યાર. એક હા બોલ. હું તો ગલ્લા જઈને આવ્યો પાછો યાર. કેમ? અલે બા શેમ્પુ ને સાબુ લેવા આવ્યો બૈરું યાર વાણ પડે છે, મારે છે ધોકો લઈને યાર. પણ મને હાલો કે યાર અરે ભાઈ મેલજે તારે શેમ્પુ ને આવું મારે મજૂરી ખોટી થાય છે. મારે અહીંયા મોજો રાયો કઢાવવાનો છે, હેડો હું હાલની કરવાનો બાકી છે. નહીં ભાઈ યાર. હું એક કામ કર, હું તને આઈને આલું. હા. મારે પૈસા નહીં એટલે હેડ્યો મજૂરી. હા. લેડ તને રોકડા પૈસા લઈ દો 300 રૂપિયા. મજૂરી હાઉ લેવડો તાણ. હું કહેતો તો હા પૈસા તો હાલ દો યાર. પૈસા તો આયા હેતમ આયા પેલા. હાલ દો તો હારું એમ. હજી હેતમ આયા નહીં. હાલ પેલા પૈસા આલી દેવાના. ઓય વાત કહું તમને, હું તમને કહું છું હા. આ પૈસા વાર પકડાઈ દઈએ તો ચોય ખાઈ ના કી. પણ જતા રહી તો એ જવાબદારી મારી. જવાબદારી જતા હોય તો હાલો. હાલો હા ને કહીએ આજે તો હેતમ માતાજી ભેગું કરી નહીં તો પેલા પૈસા માંગો છો યાર. એ તૈનો ની લઉં હો પાછો. હા એ તૈનો ની જ જવાબદારી લઉં. અને તમારી તમે પાછા હું તો છું જ. હા તો બરોબર.
મારું કોમ થઈ જવું જોવો પાછું થઈ જશે ને ને બાકી ના રહેવું જોવો પાછું ના રે તમારે ઠેસર આવો કલાકમાં હું તમારું કઉ છું એ ત્રણેય જવાબદારી મારી હા બરોબર બરાબર લ્યો એ ત્રણેય માટે હું બંધાયેલો હાલ દો ને હા તો આ જફાર લઈને ફરવું એ ના કરતી હા લે ભાઈ લે હા તો આઈ ગયા તને હાલો હો કલ્લા હિસાબ કરીને પછી ગલ્લા હા હા રેડો તાર હાબુ ને એવું નહીં લેવાનું લેવાના ને આપું છે બૈરુમાં ઓહણ પડી ધોકો લઈને હા એ તો આ હમણાં હાલ પાછા જ આવશું કોઈ વધારે વાર નહીં થાય ઓમ નોમ થઈ જાય જો આપણા કનુભાઈ મજૂર લઈને હેડે આપણા ના મોકલ્યા અને હીરા લઈને શું કહેતો હતો આજ કનુભાઈનો રાયડો ભેગોય નહીં કરવા દેવો કે કઢાવા દેવો નહીં હું કહું ને એમ તારે કરવાનું શું કીધું હો ને હાલ તો જ હતા પણ હીરા જેવા કોક ચા કે નાસ્તો લેવા જોઈએ ને એટલે આપણે ખેલ પાડી દેવાનું શું કીધું હાર હેડ થાય એટલે આપણે તૈયારી કરી દઈએ એક બાજુ સરપંચ તમે બોલા કે તમે પાછા હેઠતા નહીં હા આઈ ગયા કનુભાઈ આ ફોન આવ્યો બરોબર હા રાયડો જ જોયો વચ્ચે કરવાનો છે હા હા વચ્ચે વસ કરી દી એ બધું જ મેલો ચાલ પેલું પોણી તો લાયા નહીં વાત પૈસા થઈ ગયા હજી તો ખેતરમાં પગે મૂક્યો નહીં પણ એ તો અમે ભેગું કરીએ તમે પોણી લઈ આવો પોણી નાસ્તો બધું લાવું હા તો છું લઈ આવો અમે ભેગું કરી દઈએ તમે તાર જો ઘેર જો હા રેલો બધું નહીં આ મોની નહીં તમે લેતા હો હું કરાવું વળી વળી હા વળી તમે કરાવો હેડો પેલા કરો ને હા ઓહો ઈ કરાવો જો તમે પોણી લેતા હો હા હા અને નાસ્તો અરે ખેતર તો ઘણું મોટું છે ના હોય યાર હજી વીઘો જ છે યાર કદી મોટું તો યાર ઘણું મોટું ખેતર છે આ તો. કેટલા કરશું કેટલા કરીએ? કેટલા કરશું હા ભાઈ વચ્ચે વસ કરીએ યાર બેજા તું બેજા બેજા જો હારું ના હારું? હો? શિવરાત્રી હે ને એટલા તે હવે પ્રસાદી લઈને ઘેર જવું માં બાપુ તો બેઠા હા બોલે એક મિનિટ હું આવો પેલા આય સોયા એ હેડો લે જા આઈ જા ચો જો અહીં ના ના પોણી લેવા જાય ચો વર્તા વળે પહેલા બેઠા અને હું લાયો પ્રસાદી હો મતો પ્રસાદી આમ કરજે ના ના માં બાપાએ હાલવા ના પાડી હા લેવી નહીં તો જોવી છે આમ ખાલી જો આ જોઈ તો લ્યો બહેણી નહીં ભરેલી બહેણી તો જોઈ મોય જોવી છે ખોલીને જોવા દે કે પણ અડો ના હું બતાવું લે પકડું હું પકડું લે સરપંચ વાળા હા જો એ હો એમ હો કહેતા હતા તાર બાપો માં બાપા એમ કીધું કે કોઈને હાલતો ના ઘેર લઈને જજે અને પેલું ના કીધું હું ભૂલી ગયા હે અરે ભૂલી ગયો હે યાર ઈવને એમ કીધું હે કે પેલા ના એમ કીધું હા કે રઘોબાને રસ્તામાં જો મળી ને તો હાલ દેજે હીરા કદી પ્રસાદ લેતા જ નહીં કહેવાનું ભૂલી ગયા હે કદાચ તને કહે તું ભૂલી ગયો હે હા તમાર નહીં મારી લેવાની વાત હોભળ તારા બાપા એવું હોય ને તો હું હોજે આવું પણ ઈવને એમ જ કીધું હા કે મારું નામ લીધું હા પણ તને તું ભૂલી ગયેલો લાય બહેની હાલ અમાર ઓલે જ આલી હોય તમને નહીં રગાબાને હા અમાર ઓલે જ આલી હોય લ્યો મેકો આટલા થોડી થોડી આલુ એ તો મેલવાની જરૂર ને હું આવવાની થોડી થોડી હાલ દઉં તું તાર જા તો તારો કોમ નહીં ઓમાં વસ્તુ ભાઈ બે આપલા તું તાર જા વધો નહીં થોડી તું થોડી તાર જા જવાની હા હા બહેની તને હાલ તાર તાર બાપાને કહેજે કે બહેની રઘાબાન આલી હે તે લેતા આવશી હા જા તું તાર જા હો જો જો કોમ થઈ ગયું આજ તો આપણું ભોલેનાથની પ્રસાદ આવી ભાઈ હા સોટો પાડજો પા હા દેખ
અધરાથી ઠોકો. કેવી છે કડક છે ગળી છે ભાઈ હો. હા ગળી છે. તે તો ઘડી જાઓ ભોંગ. વરિયાળી બરિયાળી નાખી હોય તો પછી ગળી જ લાગે ને. ગળી ગળી છે. પીવાનું કર ને યાર જલ્દી. ઠીક લાગી પીઓ. લે હું પીવું આહા આહા મજૂરી આયા તેથી મજા આવી. મજૂરી આવે તો સારું છે આપણું તો. અલા ની પ્રસાદી મળી જાય. હું વાત કરું કોઈ પ્રસાદી છે મજા આવે એવી છે. જલ્દી કરો કે રંગાવા. ગળી હે ને. ગળી એટલે વાત પતી જઈ લે. બીજી તક નહીં થાય. ના ના બીજી તો હમણાં હું પેલા છોકરા કને ફોરેન લીધી હે યાર. હમણાં છોકરાને ખબર પડે એક તો મજૂરી જ્યાં નહીં વાની. ઓ પા કેવી છે વિજય પ્રસાદી? મજા આવી હો. મજા આવે ને? હા આજ તો કનુભાઈ રાયડો ભેગો થઈ જા. થઈ જા ને? રાયડો ભેગો થઈ જા ને? આમ બોલ કા આમ બોલ. અલે કરીએ છે ભેગો. ઓ પાઓ હા હા વધારે હું લેવા વધારે નહીં. હા 1 મિનિટ. આ બહેની છે ને ફેર ભરાવા ખૂંટા. હું ચોક મૂકી દઉં યાર. પેલા ખૂંટા લે કઈ પીજીએ. ના ના કનુભાઈ આવે તો પથારી ગોળ કરી દો. પે ખૂંટા ભરી જો 8 જાડા બી ભાડા ના કોઈ. હા બસ ગ્લાસ મૂકી દો ઉપર બસ. આ વસ્તુ હવે ભાઈ મજા આવી નહીં? મસ્ત નહીં. હા મજા આવી જાય. આમ ડાકો પાડે નો જોઈ રે. જા ડાયરો ભેગો કર. કોણ ભેગું કરે? તો કરે હું કશું ના કરું. હું ના કરું કે રાડો બાડો. ચા આપણું કામ નહીં એ બધું. હું કહું છું હા બોલ. બે પાથરા તમે નાખ્યો પછી તમે બધા બેહો. બીજો ડાયરો હું ભેગું કરી દઉં. હું નહીં કહું આરે કરશે ભેગો. હેડો હેડ હવે ઓમ ઊભો થા. અલ્યા બે પાથરા ભેગા કરવાના હી. એ તમારે 3 જણા બે પાથરા નાખ્યો બીજો બધો હું ભેગો કરી દઉં. હવ બે પાથરા તો બધો ભેગો કરી દઈએ. હા અમે 2 પાથરા નાખીએ. બે પાથરા નાખ્યો જો. દો દો બે પાથરા નાખીને આવીએ. લંગા હેડ તું. આપણો ભેગા કરી દઈએ. બીજું બધું હું સંભાળ લઉં. વાઘ આવ્યો વાઘ આવ્યો રંગા વાઘ આવ્યો. રંગા હા મનુભાઈ કનુભાઈ ચમ ઉપર ચડી ગયો છે. મનુભાઈ વાઘ આવ્યો. ચોકણ આવે છે વાઘ. વાઘ દેખાતો વાઘ આવ્યો તો ચોકણ આવ્યો વાઘ. હા પેલો રહ્યો. વાઘ તો ચોસા નહીં. હા રે ને તમને દેખાતું નહીં ગયું મનુભાઈ. માની ચોકણ આવ્યા ભોંગ વાઘ આવ્યો. શિવરાત્રી આજ છતે મહાદેવની પ્રસાદી તો નહીં લઈ ગયા. વાઘ આવ્યો મનુભાઈ. લાગે છે કે આજ ભોંગ જ પી ગયા લાગે છે. હા વાઘ આવ્યો. નેચો ઉતર. હા મનુભાઈ. હા વાઘ જતો રહી નેચો ઉતર. હજી તો હજી ઉપર ચડી જાય છે. હે મનુભાઈ. એ કાઢી મેલ્યો નેચો ઉતર. અરે નહીં ગયો પેલો રહ્યો. એ જતો રહ્યો. વાઘ આવ્યો મનુભાઈ. નેચો ઉતર. મારો સાહેબ ભોંગ પી ગયો છે ઉપર ચડી. વાઘ આવ્યો. વાઘ આવ્યો. અરે એક કામ કર હજી ઉપર ચડી જા. હા મનુભાઈ. ઉપર ચડી જા મોખમ બેસી જા. હા લ્યો હવે વાઘ આવ્યો. ભોય પડવા ના તો સારું છે ને કે મને દોગી માલ છે ને કે મજૂરી બોલાયો છે અને મારો ચોક ભોય પડી જાય તો પડી આવશે. હા વાઘ આવ્યો. ચડી જા ઉપર. હા લ્યો હા હા વાઘ આવ્યો. જતો રે વાઘ તો. ચાલ હજી ઉપર અને પગ નહીં તો ભોય.
આમ વાઘ આવ્યો. કોઈ આવ્યું તું હોય પ્રસાદી લઈને મહાદેવની? ના ના હોય કોઈ નહીં આવ્યું. આવ્યું જ લાગે છે. આ ભોંગ પી ગયા લાગો છો તમે આજે. જાઓ વાઘ આવ્યો કનુભાઈ. આ દોયરામાં ફોયરા ભરાય હાખા મને ચોક ભોય નાખી. હા હા બેઠાઈ ગયો હાફ. હવે હાફ બેઠાઈ ગયો છે. જાનો મહેરો. ઓછા મારે તો આ મારા ઐતિહાસિક કીવો આવે તો હવે ભંગ પડી ગયો. અહીં મહાદેવની પ્રસાદી આવી. ગગાઉ કલા થઈ પકડી છે. ધરતી ડોલા ધરતી ડોલા છે. ઓહો વાણ પાછી ધરતી ડોલવા મંડી લ્યા. શું કરું લ્યા વાણ માટે મારે? તે પકડી રાખી ધરતી ને. આ પકડી પાડું તે કોઈ પડું ના હોય. ઓહો પકડી રાખજો હો. બરાબર પકડી રાખો. ભોય ના પડે. ધરતી ડોલા કનુભાઈ. હા હજી બધું બરાબર પકડો. આમ હજી પકડો. ઉપર તો નહીં ચડી જાવ ને સાઈડ. પકડ પડી જવાય. અમારા બાજુ હા આ હું કરી જાય કોણ આવી તું હોય? કનુભાઈ હા 1 લાખ હા બોડીએ લાવો. બોડીએ લાવે છે. ઓહો બોડીએ લાવે જો કે ના પગે ટકતું નહીં. બોડીએ લાવે છે. કનુભાઈ હોય કોણ આવી તું? ધરતી ડોલા કનુભાઈ. હા દસી ડોલર છે જો. હા ડોલે જવા દો. ભાઈ વાઘ આવ્યો. લે લગાબા. કુવામાં નહીં તો ગોવાએ બોંગ પી ગયા. આજે મહાદેવની પ્રસાદી આયા લઈ ગયા લાગે. કુવામાં નહીં તો કોઈ કાઢો લે. ઓ તારી કુવામાં પડ્યા છો? કોણ? કનુભાઈ. જાનુભાઈ. હા અલ્યા જાનુભાઈ ને કનુભાઈ આ હેતરના માલિક. તમારે દાયો ભેગો કરવા મોકલ્યા હતા હવામાં. માલિક આ હેતરના મોકો મારા તમારા માલિક ચોથી થી અમે તો યાર. હા તો એવું હતું. ઓહો કુવામાં પડ્યા તમે તો? કુવામાં પડ્યો. કુવામાં નહીં તો કાઢો. કુવામાંથી કાઢીએ અમે હો કાઢીએ. હા એ ભાઈ સચ્ચી મંગાવી પડશે. કાણે કે નેખો છો કે અંદરથી? કોણ મંગાવવું પડશે? રોટવું તો મંગાવવું પડશે કે કાઢવા માટે? રજો મંગાવજો. રચ્છો મંગાવો. હા રચ્છો મંગાવો. હાખો હા જલ્દી કરજો. મારે રઘવા થાય યારો. લગાબા હોય કોણ આવ્યું તું? કોઈ આવ્યું તું હોય? ઓહ પ્રસાદી લઈને મહાદેવની પ્રસાદી આલવા કોઈ આવ્યું તું તમને? કની પરસાદી? મહાદેવની ભોંગ કોઈ આલી ગયું તું? આજ હું થયું? કોઈ ભોંગ આલી ગયું તું? આજ શિવરાત્રી. નવરાત્રી તો મને ખબર. અલ્યા શિવરાત્રી યાર. શું થયું? શિવરાત્રી ભોંગ ભોંગ પીધી હતી. નવરાત્રી તો મને ખબર છે. હજી ગરબા રમશું આપણે બધા. રચ્છો લાઈન મને કાઢવાનો કરજો પેલા કુવામાં. હા છોકરા મંગાઈ કાઢ્યો. હા હા ખોટ મને તું પકડાઈ પડશે ચોકથી લાંબી પડશે. જલ્દી કરજો. આ જો કે મારા રાયરો ભેગો કરવા આવ્યા આ હું કરી બેહા લ્યા. કેટલી વાર થા? કલાક. કલાક થા. હા જા પકડો. હું પકડો. આ લોટ હું પકડો. હા ચોથી લાયા હારું આ કા તૂટી જાય એવું જ નહીં કા? ના ના મજબૂત છે. ખેંચો. જા. મોય રગવા થતું તો કુવા મારો. હો લે પકડો. હવે બેહારું તમારે બહાર કાઢીને બેસજો એના ઉપર. એના પર બેહો થરિયા ઉપર જ. આ જોજો કુવામાં તારું રગવા જબર થતું તો. મારી માની છો કે આ સરપંચની દવા કરી લાગે છે આજ મારી. કે સરપંચ હવામાં આવ્યા હતા કે
તે એમ કહેતા હતા કે મારે એ મજૂરી હેડો અને હું એવું કીધું કે 300ના 600 આલું પણ મારા એ હેડો એટલે સરપંચથી આવડો હેડ્યો એટલે સરપંચે 100% દવા સરપંચ જ કરીએ છે. કોમના સરપંચ એવા છે કે આજ કનુભાઈની જવા દેવા નહીં, પણ આજ કે ભોંગ પૈ દેવા છે. શિવરાત્રી હતી, મને ખબર હતી કે શિવરાત્રી આજ છે એટલે કે મહાદેવની પ્રસાદી ઓને પૈ દીધી એટલે કનુભાઈને રાયો નીકળે નહીં. પણ હવે પેલો એ વિજ્યો છે તે વિજ્યા પહાણ જવા દે. વિજ્યો શું કરે છે એ ભોંગ તો પી નહીં ગયો ને એ તપાસ કરવા દે. એ બધી મારો છે ઠંઠા ગરબા ગાય છે ને ઠંઠા ચૂંટે છે ને શું કરે છે શિખર. એ ફૂલ લાગ્યું મારા ખેંચામાં ટોટિયા આવી રહ્યા. હું મજૂર કર્યો હતો મારે 600 પડી જાય પણ ટ્રેક્ટરવાળા કીધું હતું કલાકમાં આવે છે. ટ્રેક્ટરવાળો બચારો આયામ જાય છે હજી તો એમની માં આખું ખેતર બાકી જ ભરેલું. ભેગું તો જરાય કરી જ નહીં, થોડીક 4 પાથરા નાખ્યા છે. તો શું કરવાનું? વિજયા હા કનુભાઈ, ગરબા કરો છો કે શું કરો છો? આજ નવરાત્રી છે, ગરબા ઠંઠા ચૂંટો છો? ઠંઠા નવરાત્રી ગરબા ગાઉં છું હું. નવરાત્રી છે આજે તારો 5 વખત નવરાત્રી છે આજે. આજ તો શિવરાત્રી છે. શિવરાત્રી છે, તારે શું છે આજે? નવરાત્રી છે. તમારું તો ફરી ગયું છે શું? તારી મારા મને કી તમારું ફરી ગયું છે. હા જોજો આ માણસો કોઈ સરપંચ આવ્યા હતા વિજયા? કોઈ આવ્યું નહીં હોય તો. તા પ્રસાદ લાયા ચોથી તમે? તમે આયા હતા ને અમે કઈ તમ હતા. એ નહીં આ તમારે પ્રસાદી આલી કોણ ગયું? મને તો પાણી પાયું તું, મેં તો પાણી પીધું તું. પોણી તો હું લાવ્યો જ તો પોણી તો આઠેરીમાં આવ્યું નાસ્તો ને પોણી તો મને રાલે તો રગાભાઈ પાણીની બોટલ થી પીધું મેં તો. રઘો પાછોથી લાયા હતા? મને ખબર નહીં, અમે પાણી પીવા આવ્યા હતા પીધું. પોણી હતું કે કોઈ બીજું હતું? નવરાત્રી છે, ગરબા ગઈએ મેં તો. અરે તારો પાસે શિવરાત્રી છે, જો નવરાત્રી છે યાર. અમે તો એ ચકરી માથો છીએ, ફૂટ્યો શું મારા. કહે? હા, જોઈ તો માથો ફૂટા. વાલે ને ઘેર હવે કાલની વાત કાલ. અલ્યા બેન ચાંદનો કેટલા વાગ્યાનો ઓર્ડર આલ્યો તો નહીં યાર? મારા સ્ટેશન ની ચાંદની જરૂર હતી. મારા પેલા મજૂર કર્યો હતા ને એ મારો જો ભંગ પી ગયો. હું કરું પણ હું તો આવી ગયો ને ચાલુ કરવું તે પડે. મારા રાયો ભેગો કરેલો પડી રહ્યો. ઠંઠા મારો થઈ ગયો મારો છે. તે ગઢા જેવા થઈ ગયા ફૂલ ભંગ પીને. આવી ગયો. તે હવે કાટ કાઢવા રાખવું પડશે. કાલ કેટલા વાગે કહો ફાઇનલ? કાલે 10 વાગે. ફાઇનલ મારા તો 600 રૂપિયા મજૂર કર્યો તો. એક જણા 600 રૂપિયા કર્યા હતા. એનો તાન કાલ આવી જોઈ. હવે કાલ આવજો. હા હા મારા ગઢા જેવા થઈ જાય એવા ભોંગ પી જેવા થઈ જાય ને તે મારા ઠેસરે પાછું મોકલવું પડ્યું. મજૂર કરે માથા પડે મારા તો.